છેલ્લો દિવસ બહુ ક્રેઝી એક્સપિરિયન્સ થઈ ગયો ને એના પછી, એટલે એકદમથી ફૂટી હતી એ ફિલ્મ. હા યાર, એટલે અને પ્રેમ પ્રેમ પ્રેમ, અરે બાપરે. હું રેસકોર્સનો મારો કિસ્સો છે. હું રેસકોર્સ ચાવાળો બેસતો હતો પુમા સ્ટોરની સામે, જીબી. પ્રવીણ? ના, આ ભાઈલાલ પહેલાં ત્યાં બેસતા હતા. ઓકે. 2013, 14, 15માં. હા. તો એ જે જીએસટી અને જીબીની ઓફિસ છે ને એની વચ્ચેનો જે પટ્ટો છે, ત્યાં એક જ ચાવાળા, 2 ચાવાળા બેસતા હતા. ત્યાં મારી આદત કે હું મારી બાઇક લઈને જાઉં, સ્ટેન્ડ પર મૂકું, આરામથી એની પર સૂઈ જાઉં. હવે લોકોને ખબર હોય ચા પી જાય, અને મારા ભાઈબંધો બેઠા છે, રોજ હવે રૂટીન બોયઝ ઓલરેડી, એટલે પહેલેથી એમાં જ ગેંગમાં રહ્યો છું. રિલીઝના 3 દિવસ પહેલાં હું ત્યાં બેઠો હતો. રિલીઝના 3 દિવસ અહીંયા પ્રેમિયર માટે આવ્યા, રિલીઝ થઈ મંડે હું પાછો ગયો છું. મેં આપણા રૂટીન પ્રમાણે ગાડી ચડાવીને બેઠો. મારા ભાઈબંધોના મોતિયા મરી ગયા મને ત્યાંથી કાઢીને લઈ જવામાં. ધેટ વોઝ ધ મેડનેસ ધેટ વી સો. કે ભાઈ, મને યાદ છે પહેલો કોલ મને આઈ થિંક શનિવારે મલ્હારનો આવ્યો હતો. કારણ કે હું ને મલ્હાર એકચ્યુઅલી છેલ્લો દિવસ પહેલાંના ફ્રેન્ડ્સ છે. બોમ્બેમાં અમે લોકો અત્યારે જે શો આવ્યો ને મહારાજ, હા, નેટફ્લિક્સનો, હા, વી વર ડુઈંગ ધેટ પ્લે બોમ્બેમાં. ઓ હા, વિપુલભાઈનો જ. તો અમે લોકો પ્લે કરતા હતા, એટલે વી વર વેરી ગુડ ફ્રેન્ડ્સ. અને છેલ્લો દિવસ કાસ્ટિંગ ત્યારે અમને ખબર કે યાર આપણે બી આ ફિલ્મમાં કાસ્ટ થવાના છે સાથે. મારું કાસ્ટિંગ થઈ ગયું હતું, એનું બાકી હતું, ભાઈ એનું થઈ ગયું. તેનો મને પહેલો ફોન જે પેલો કહીએ ને કે ભાઈ બૂમ પડી ગઈ, એવો ફોન એનો આવ્યો હતો. વસ્ત્રાપુર પાણીપુરી ખાધો, મને યાદ છે જોઈ. એનો ફોન, ભાઈ બૂમ પડી ગઈ, સોમવાર સુધી બધું પેક છે, પિક્ચર હિટ છે. મેં તો ક્યાંથી યાર, હજુ તો હમણાં તો રિલીઝ થઈ છે. મને કે તું ગાડા, તું જો ખાલી કોઈને બી કોઈ બી થિયેટરવાળાને પૂછે, કશેથી ન્યૂઝ લઈ આવ્યો. હા. પછી આઈ કોલ્ડ અપ વૈશાલભાઈ, મને કે હા હવે. અને મંડે તો લીક થઈ ગઈ. સો મંડે ફિલ્મ લીક થઈ ગઈ હતી મંડે સુધીમાં. મને યાદ છે પેલું ફોર ધ રેકોર્ડિંગ ઓર સમથિંગ સાથે, હા, સેન્સર સાથે ફિલ્મ લીક થઈ ગઈ હતી. અને મંડે અમે વી વર સપોઝ ટુ ડુ થિયેટર વિઝિટ, અને વૈશાલભાઈ ને કેડીભાઈ ફૂલ આમ અપસેટ, ટેન્શનમાં છે તે. ત્યારે અમને ખબર પડી કે ફિલ્મ ઇઝ લીક્ડ એન્ડ હાઉ, એટલે એવરીબડી હેડ અ ફિલ્મ. પણ ચમત્કાર એ થયો એ ફિલ્મ જોડે કે લોકો મોબાઈલમાં જોતા હતા, અને પછી દેવા લાઈક કે બંધ કરો યાર, ચાલો ભાઈબંધોને ભેગા કરીને થિયેટરમાં જઈએ.